विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ મંગલાચરણના 3 શ્લોક પૂર્ણ થયા અને હવે આગળ વધીશું પ્રથમ સ્કંદમાં. હવે ગઈકાલે જે આપણે 3 મંગલાચરણના શ્લોક જોઈ લીધા કે જેમાં પહેલો શ્લોક જન્માદસ્ય જે બીજ રૂપ છે, બીજો શ્લોક ધર્મ પ્રોજિતક દૈવ ઉત્ર પરમો એ છે વૃક્ષરૂપ અને ત્રીજો શ્લોક નિગમ કલ્પતરોર ગલિતમ એ છે ફળરૂપ. તો આ રીતે જન્માદસ્યથી શરૂઆત કરીને શ્રી વ્યાસ મહાઋષિજીએ મંગલાચરણના 3 શ્લોક કર્યા છે. આપણે જોઈએ છે કે મંગલાચરણના જે શ્લોકો છે એનું કેટલું મહત્વ છે. જ્યારે શ્લોકને ખરેખર સમજીએ ત્યારે સમજાય છે કે આપણે જે ષોડશ ગ્રંથ પણ અત્યારે ભણી રહ્યા છીએ તો દરેક વખતે જ્યારે પણ જે આચાર્ય ચરણની ટીકા હોય એમાં પહેલા મંગલાચરણનો શ્લોક થાય છે અને પછી જ ટીકા શરૂઆત થાય છે. તો આ જેટલા ષોડશ ગ્રંથ અત્યાર સુધીમાં આપણે ભણ્યા એ બધામાં અલગ અલગ મંગલાચરણ હતા અને આ બાવાની કૃપાથી આપણને સમજાય છે. પણ કહેવાનું તાત્પર્ય એ કે દરેક ગ્રંથની શરૂઆત થાય એ પહેલા એના મંગલાચરણ થતા હોય છે અને એ મંગલાચરણમાં અત્યારે આપણે જે ભાગવતજીનું ફળ, ભાગવતજી શું છે, પ્રભુનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ, આ બધું જ આપણને ધર્મનું સ્વરૂપ, ધર્મ શું છે બધું જ આપણને મહર્ષિ વ્યાસજીએ આ 3 શ્લોક દ્વારા કહ્યું છે. હવે આગળ વધીએ એ પહેલા આજે એકાદશીનો દિવસ છે અને ઘણા દિવસથી આપણે જે વેણુગીત પર બધાએ બહુ સારી રીતે મનન ચિંતન કરવાનો પણ પ્રયત્ન કર્યો કે વેણુગીતમાં જ્યારે આપણે લઈએ છીએ યશ ગુણ જે ગાયોનો લીધો આપણે, તો એની પાછળ એ યશ ગુણ કેમ કહ્યું? 6 ગુણો લીધા, એમાંથી જેને ભાગવતજીનું શ્રવણ કર્યું હશે એમને મોટા ભાગે તો આ ખ્યાલ હશે જ કે આપણે જેના પર અત્યારે કરી રહ્યા છીએ કે શું છે. ના હોય તો રિયલ ક્વિક એમાં કહીએ કે એક ગુણ છે અને પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે જેને શ્રવણ કર્યું છે એમાં એ ગુણો, પ્રભુના જે ગુણ છે એ છલકાઈ આવે છે. અને એટલે કાલે બાવાનો વતનામૃત જેને જલભેદના શ્રવણ કર્યા હોય તો બાવાએ આ 6 ગુણ લીધા હતા. કારણ કે પહેલા વાત ત્યાંથી થઈ કે પ્રભુ પોતાના ગુણ લઈને હવે આપણે આ બહુ જ સમજવાની જરૂર છે. કારણ કે આપણે હમણાં સતીશ કાકાએ પણ આ બાબતમાં સન્ડે જે ગોપીજનોનું હતું ત્યારે જે પ્રશ્ન આવ્યો હતો એક બેનનો કે ગુસાઈજી પ્રભુના વૈષ્ણવો ગુણ સહિત અને 84 વૈષ્ણવ નિર્ગુણ, તો એમાં શું ભેદ, એટલે કેવી રીતે કહેવાય એમ. તો આ કાકાએ સમજાયું હતું સુંદર રીતે આપણને. એવી જ રીતે અહીંયા આગળ કાલે બાબાએ પણ પ્રભુ માટે પણ આ રીતે જ કહ્યું કે પ્રભુ તું ફરી સમજાઈ દે ને આ ગુણ ને નિર્ગુણ વાળું તું ફરી લઈ લે ને જરા. હા, એ આવી જશે, હું લઈ લઈશ. તો પ્રભુ જ્યારે બાબાએ કાલે ખૂબ સુંદર રીતે કહ્યું કે પ્રભુ વ્રજમાં, આપણને ખબર છે કે આપણા પ્રભુ નિર્ગુણ છે. આપણે આ બહુ સારી રીતે જાણીએ છીએ કે 6 ગુણો ધરાવતા ભગવાન પણ છે નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, આ આપણે જાણીએ છીએ. તો આ જે નિર્ગુણ નિરાકાર પ્રભુ છે તો એ નિર્ગુણ એટલે કઈ રીતે?
તો જ્યારે પ્રભુ વ્રજમાં બિરાજ્યા છે સારસ્વત કલ્પની લીલામાં, ત્યારે ગુણ સહિત નથી બિરાજ્યા, ગુણ નિર્ગુણ થઈને બિરાજ્યા છે. કેમ? એ રીતે કે પ્રભુએ બધું જ એમનું મૂકીને ફક્ત ને ફક્ત ગોપી ગીતમાં આપણે સાંભળીએ છીએ, જે તામસી ગોપી છે એ કે આપનું તો પ્રાકટ્ય જ અમારા માટે થયું છે. એટલે ફક્ત ને ફક્ત એ વ્રજ ભક્તોને રસનું દાન કરવા માટે પ્રભુ જ્યારે પધાર્યા છે, ત્યારે ત્યાં ગુણ રહિત એટલે કે નિર્ગુણ બિરાજે છે. હવે નિર્ગુણ અને સગુણ, તો નિર્ગુણ નિરાકાર એવા પ્રભુ સગુણ સાકાર પણ છે. તો એ કઈ રીતે? તો આ જે નિર્ગુણ પ્રભુ છે એ જે વ્રજમાં પોતાના ગુણ સાથે નથી બિરાજતા, કારણ કે વ્રજ ભક્તોને આનંદ આપવા માટે એમની સાથે જે માધુર્ય અને સખ્ય ભાવનું દાન કરવાનું છે ને વાત્સલ્ય ભાવનું દાન કરવાનું છે, તો એ બધામાં પ્રભુ જો ગુણ સાથે બિરાજે તો ક્યાંક ક્યાંક એ છલકાઈ આવે એમની વિશેષતા. પણ પ્રભુને તો સંપૂર્ણ દાન કરવાનું છે, એટલે ત્યાં આગળ પ્રભુ નિર્ગુણ થઈને બિરાજે છે. પણ જ્યારે જ્યારે જે સમયે જે લીલા કરવાની છે એ પ્રમાણે ગુણને પ્રકટ કરે છે. તો આ નિર્ગુણ, અને આ જ વસ્તુ 84 વૈષ્ણવ પર જે કહેવાય છે કે નિર્ગુણ ભક્તો છે એના પર પણ આ જ લાગુ પડે છે કે જે લીલા અર્થે જેમ ગુણ પ્રકટ કરે છે પ્રભુ, એમ આ ભગવદીઓ પ્રભુના સુખાર્થે ગુણ પ્રકટ કરે છે. તો આ ફરક છે નિર્ગુણ અને સગુણમાં. નિર્ગુણ એટલે ગુણ રહિત, એ એક એનો શબ્દાર્થ છે. જ્યારે તમે શબ્દાર્થ કરો નિર્ગુણ અને સગુણ, તો સ એટલે કે પોઝિટિવિટી, અને ન આવે ત્યાં આગળ નેગેટિવ ફ્રેઝ થઈ જાય, એટલે કે ગુણ વગર બિરાજે છે. બરાબર? હા, એ છે ને જરાક. એટલે નિર્ગુણ અને સગુણમાં મુખ્ય ભેદ આ રીતે બતાવ્યો કે જે નિર્ગુણ છે એ જ્યારે પ્રકટ કરે છે પ્રભુને જે લીલા પ્રકટ કરવી છે એ લીલા અર્થે એ ગુણ પ્રકટ થાય છે. એવી જ રીતે ભગવદીઓને પ્રભુને જે રીતે સુખ થાય એ અર્થે એ ગુણ પ્રકટ થાય છે. અને એના સંદર્ભમાં આપણે જોઈએ 84 વૈષ્ણવમાં કાકાએ પણ સુંદર રીતે લીધું કે દામોદર દાસ સંભાળવાળા છે તો ખૂબ જ ભવ્યતાથી સેવા કરી છે. ખૂબ જ દ્રવ્યનો વિનિયોગ કરાવ્યો છે, પ્રભુના મનોરથ કર્યા છે. તો એ જે છે એ રાજસી ગુણ છે. તો પોતાના પ્રભુ, કારણ કે એમના માથે બિરાજતું સ્વરૂપ કયું? દામોદર દાસ સંભાળવાળાના માથે બિરાજતું સ્વરૂપ કયું? દ્વારિકાધીશજીનું. હા, તો એમની તો સેવા બ્રહ્માજીએ રાજા અમરીશે કરી છે. તો એનો વૈભવ કેવો હોય? તો એ વૈભવ ત્યાં દામોદર દાસજીના ત્યાં થયો વૈભવ સેવાનો શરૂઆત આચાર્ય ચરણે સ્વયં પધારીને કર્યું એ વિસ્તાર. તો આ જે છે એ રાજસી ગુણ છે. પણ કહેવાય છે શું? 84 વૈષ્ણવો નિર્ગુણ છે, કારણ કે બધું દ્રવ્ય જે પ્રભુમાં વિનિયોગ થતો તો બધું, અને ખબર પડી કે જ્યારે આપ હજી તો પધાર્યા છે, ભૂમિ શયન કરાયેલું છે, પત્નીએ કોઈને જણાવ્યું પણ નથી, અને બધું મોકલાવી દીધું, કારણ કે ખબર છે કે હવે જે મલેચ્છ પુત્ર પેદા થયો છે એ દ્રવ્યની પાછળ આવશે અને દ્રવ્ય છોવાશે. તો એ બધું પધરાઈ દીધું. એટલે ફક્ત ને ફક્ત દ્રવ્ય હતું. એનું કારણ શું હતું? ફક્ત ને ફક્ત પ્રભુનું સુખ. એટલે પ્રભુના સુખાર્થે આ ગુણ ઉત્પન્ન થયો, તો નહીં કે પોતાના માટે. એટલે આ જે છે એ રાજસી ગુણ ત્યાં પણ દેખાય છે. એવી જ રીતે તામસી ગુણ દેખાય છે કે હવે રજોબાઈ જુઓ તો પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે. જ્યારે આપ શ્રાદ્ધનું હતું તો શ્રાદ્ધ પછી એટલે કે અમે લેતા નથી,
કયો પ્રસંગ હતો કે જેના પછી કીધું કે હવે અમે લેતા નથી, તો કે આપ મૂળ સ્વરૂપે આરોગો. શ્રાદ્ધનો પ્રસાદ ના લેતા, તે શ્રાદ્ધના દિવસે શ્રાદ્ધનો લઈને ગયા દિવસ ને જ હતું ને? હા તે હા આરોગાવવા લઈને ગયા ને તે તો કે અમે શ્રાદ્ધ બીજું કઈ નથી લેતા, તો કે આ હા. સ્વરૂપે નહીં, મૂળ સ્વરૂપે આરોગો. હા, તો એ પ્રકટ સ્વરૂપમાં આસક્તિ થઈ ને. પછી જ્યારે અમ્મા શતરાણી જ્યારે પેલા સ્વરૂપો પ્રકટ થઈને કે છે મને લઈ લો, તો આચાર્ય ચરણને પૂછવા જાય છે. સેવા પધરાવો તો કે મને સધર્મો ના મળતો, આપની સેવા કરવી છે. હા, અને આચાર્ય ચરણને પૂછવા જાય છે. પ્રકટ જ્યારે સ્વરૂપ થાય છે ને, પૂછે છે ઘેર પૂછી આવું એમ. હા, ઘેર પૂછી આવું એટલે એ શું? પ્રકટ સ્વરૂપમાં આસક્તિ. તો આ ત્યાં આગળ તામસી ગુણ છલકી જાય છે. નાગજી ભટ્ટ ને છે ને? હા, પણ નાગજી ભટ્ટ તો ચલો એમનાથી પ્રકટ થયેલા હોય અને ગુણ સહિત છે, તામસી ગુણ બતાવે જ છે, કારણ કે 252 ના એક ગુણ બતાવ્યા છે. આપણે વાત કરી રહ્યા છે કે જે નિર્ગુણ છે એ પણ પ્રભુના સુખાર્થે તો પ્રકટ કરે જ છે ગુણ. એટલે એ જ રીતે જ્યારે વ્રજમાં પ્રભુ બિરાજ્યા નિર્ગુણ સ્વરૂપે, ત્યારે પણ લીલાના એટલે જ કહ્યું છે કે સ્વરૂપમાં ભેદ નથી, લીલા ભેદે સ્વરૂપ ભેદ. અને એ લીલાના અંગરૂપ જ્યારે જે સમયે જે લીલા કરવી છે એ પ્રમાણે ગુણ પ્રકટ થાય છે. હવે આવીએ આપણે જે વેણુ ગીતની વાત કરતા હતા એના પર, કે યશ ગુણ. યશ એટલે કે જે મહાત્મ્ય જ્ઞાન નું શ્રવણ જે ગાયોએ કર્યું, શ્રવણ નથી કર્યું, પાન કર્યું છે. કટોરા દૂના એમના જે કર્ણ છે એ બની ગયા અને હૃદયમાં એ રસ ઉતાર્યો અને એના દ્વારા પ્રભુની અનુભૂતિ થતા જે એ નેત્ર છે એ સજલ બન્યા છે. તો આ જે નેત્ર સજલ બન્યા એમાં પ્રભુ પધાર્યા છે. પણ પ્રભુ પધાર્યા ક્યારે? જ્યારે એ કર્ણ દ્વારા પ્રભુના યશોગાનનું પાન કર્યું. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એ ભક્તિના અંગ રૂપે એમના હૃદયમાં બિરાજ્યા, ત્યારે આ નેત્ર સજલ બન્યા છે. તો આ ત્યાં આગળ જે વેણુનાદ નું શ્રવણ પ્રભુએ આ રીતે ગાયોને કરાવ્યું, પ્રભુની ઈચ્છાથી દરેક લીલા થાય છે અને કોને શું દાન કરવું છે એ પણ આપની ઈચ્છાથી થાય છે. તો આ જે પાન કરાવ્યું એ જે છે ત્યાં આપનો યશ ગુણ છલકે છે, કારણ કે એ મહાત્મ્યનું જ્ઞાન એ રીતે થયું શ્રવણ દ્વારા. જેમ કે રૂકમણીજીએ યશ શ્રવણ કર્યા હતા ને, નારદજી દ્વારા શું કર્યું હતું? પ્રભુના યશોગાન શ્રવણ કર્યા હતા ને, અને એના દ્વારા જ એમને પ્રભુમાં પ્રીતિ થઈ ગઈ હતી ને. તો ત્યાં આપનો યશ ગુણ છલકાય છે. આપણે કેટલા દિવસથી આની વાત કરી રહ્યા છીએ, તો આજે આ 6 ગુણોને પૂર્ણ કરીએ તો જે કઈ હૃદયમાં છે એ લઈ લઉં, કારણ કે પછી ફરી ક્યારે પાછું આના સંદર્ભમાં થાય એના કરતા આપણે આ પ્રભુએ કરાવડાયું જ છે, તો આપણે એને આ રીતે લઈને આગળ ચાલીએ. થોડુંક આપણું વાંચનમાં એ થશે, પણ આપણે ઘણા દિવસથી આ કરી રહ્યા છીએ. તો હવે પહેલામાં પહેલો ગુણ આવે છે ઐશ્વર્ય ગુણ જે પ્રભુનો છે. એ વેણુનાદમાં જ્યારે કોણે વેણુનાદ શ્રવણ કર્યો છે ને આ ગુણ છલકાઈ આવે છે? હરિણી હોય, બરાબર ને? તો એમાં કઈ રીતે આવશે? એમણે નેત્ર દ્વારા ભગવાનની પૂજા કરી છે, માટે ભગવાનનો ઐશ્વર્ય ધર્મ આવ્યો. પણ એવું કેવી રીતે ખબર પડી? વેણુનાદ સાંભળીને આપણે વાત તો એ જ કરી રહ્યા છે ને કે જે યશ ગુણ આવ્યો, તો યશ કેમ? એવી રીતના આપણે આની પર વાત કરી રહ્યા છીએ. તો આમાં શું સમજાયું? એમનું ઐશ્વર્ય છોડીને દર્શન દીધા ને નિશા? ના, ઐશ્વર્ય છોડ્યું નથી, ત્યાં તો પ્રકટ થયું છે. અહીંયા ક્યાં છોડવાની વાત છે? હિરણીઓ છે ને સ્થિર થઈ ગઈ હતી.
બરાબર છે. એટલે હરણીઓ સ્થિર થઈ ગઈ હતી અને ઐશ્વર્ય લીનાબેન પહેલું તો આ વેણુનાદની લીલામાં પ્રભુના હા આ એટલે ગુણ હું પ્રકટ પણ બીજી થયા. બાજુ લઈ ગઈ નિશા, તારી વાત હા. બરાબર છે. હા. હું જે લાઈક જે કાલે બાવાએ લીધું ને કે ઐશ્વર્ય છોડીને વ્રજમાં પધાર્યા, એના હા. પર હું જતી રહી. હા છોડ્યું નથી, અહીંયા પ્રકટ કર્યું છે. હમ. છોડી તો દીધું જ તું, એની સાથે પ્રકટ થયા હોત તો જે રસપાન કરવાનું, જે સખ્ય ભક્તિ, જે સખાઓને લાગે કે ભાઈ તું કઈ નંદબાવાનો મોટો છે દીકરો, અમારે દાવ લેવાનો તો તારે દાવ લેવાનો, તો આ જ છે કે જ્યાં ઐશ્વર્ય છોડી દીધું છે પ્રભુએ. એટલે પણ નિશા એવું હા. નહીં કે એમણે પોતે હરિણીઓ જયારે આ વેણુનાથનું પાન કર્યું છે એ વખતે એમણે પોતાના નેત્રો દ્વારા ઈશ્વરની પૂજા કરી છે, માટે ઐશ્વર્ય ગુણ. હા એટલે કોને તમે બરાબર કહી રહ્યા છો. એટલે નેત્રો દ્વારા પૂજા કરી તો ત્યાં ઐશ્વર્ય ગુણ છલકે છે. એટલે ઐશ્વર્યનો મતલબ શું થયો માસી? ઐશ્વર્ય ધર્મ. હા પણ એમ ઐશ્વર્ય ધર્મ બરાબર છે, આમ પણ તો સાદા જોવા જઈએ તો, આમ શબ્દાર્થ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનો ઐશ્વર્ય એટલે સત્તા. ખાલી સત્તા એ તો એક બહુ પહોળો એનો મીનિંગ છે, પણ ભગવાનની જયારે ઈશ્વરની વાત કરી રહ્યા હોય ત્યારે શું? ઐશ્વર્ય એટલે ઈશ્વર તત્વ. ઈશ્વર તત્વ. બરાબર. હવે સમજાઈ ગયું? સમજાઈ ગયું. કે છતાં પણ તને લેવું હોય એ પૂરું કરજે તું આ બધાને. ના એ અને તો મને પણ લઈશ જ, સમજ પણ પડે. તમને સમજાયું? તમે બોલ્યા એટલે, તમે ખાસ બોલ્યા હતા એટલા માટે કહું છું. નિશા પણ તું ઐશ્વર્ય કેમ કહેવાય એવું તું કહેતી હતી? હા, પ્રશ્ન. કારણ કે આપણે હમણાં વાત કરી રહ્યા હતા કે યશ ગુણ છલકે છે, તો એ કેવી રીતે આપણને ખ્યાલ આવે? એનો સંદર્ભ શું કહેવા માંગે છે કે અહીંયા યશ જ ગુણ છે, એવી રીતના અહીંયા ઐશ્વર્ય ગુણ, તો એનો સંદર્ભ શું કહેવા માંગે છે? કેવી રીતે ઐશ્વર્ય ગુણ છલકે છે એવું પૂછું છું. નેત્રો દ્વારા પાન જ કર્યું કેવળ. નેત્રો દ્વારા બધાએ પાન જ કર્યું છે. વેણુનાદ થયો છે એટલે બધાએ પાન જ કર્યું છે. તો તું કહેવા શું એક માંગે છે ને એ વસ્તુ ખ્યાલ સમજી નથી આવતો નિશા, એટલે હું તને ફરી પૂછ્યું. તો પછી આ જે ગાયોનું છે એ સમજમાં આવ્યું ખરું? જો કારણ કે ક્વેશ્ચન તો સેમ જ કેરી ફોરવર્ડ થઈ અને રહ્યો છે. ગાયોનું આપણે એવી રીતે કહીએ છીએ કે એમના કાન ઊંચા થઈ ગયા, રાઈટ? બરાબર છે, પણ ઊંચા થઈ ગયા એટલે યશ ગુણ થઈ ગયો? હાવ? એ પાન કર્યું હૃદયમાં, પ્રભુએ અંતરરમણ કર્યું એટલે નેત્ર દ્વારા એમને આશ્રુ દ્વારા બહાર પ્રગટ કર્યો એમને એમનો. એ તો બધું જ લઈ લીધું. આપણે વાત કરી રહ્યા છે યશ. યશ એટલે યશોગાન, મહાત્મ જ્ઞાન થયું ને પ્રભુનો વેણુનાદ સાંભળ્યો ત્યારે સોનલ. યશનો મતલબ Okay. શું? યશ એટલે શું? તું આ recall કર્યું સારું. તો ઐશ્વર્યમાં તું એટલે શું કહેવા માંગે? તો સેમ વસ્તુ પૂછવા માંગુ છું કે હવે અહીંયા કેવી રીતે કનેક્ટ ઈશ્વરીય કરશો? તત્વ દેખાય છે. અહીંયા કેવી રીતે કનેક્ટ કરશો? સેમ વસ્તુ પૂછું છું. દરેકે દરેક ગુણ પ્રકટ થયો છે, એની પાછળની એ લીલા છે. બરાબર? ના તો આઈ ડોન્ટ નો પછી તું આખામાં જોઈન થઈ કે હમણાં જોઈન થઈ, પણ આપણે હમણાં થઈ, પણ મને ઐશ્વર્યનું એટલે આપણે તને પહેલા નથી બહુ જ ખ્યાલ આવતો કરેલું છે ને. લાગતો. ના એટલે તને ગાયોનું જે થઈ ગયું એમાં કદાચ ખ્યાલ નથી આવતો, પણ બાકી બધા ખાલી એક જ મિનિટ સોનલ, બધાને ક્વેશ્ચન સમજમાં આવે છે? નિશા ક્વેશ્ચન સમજમાં આવે છે કે જેમ આપણે યશનું તું કહે છે કે ભાઈ મહાત્મ જ્ઞાન થયું એટલે કઈ રીતનું મહત્વ, એટલે યશ દેખાયો, એ પ્રભુનો યશ ગુણ દેખાયો એમ. હા, એટલે બરાબર. એ જ કન્ક્લુઝનમાં તો ઐશ્વર્ય કેવી રીતે દેખાય છે એમ તું એવું પૂછે છે? હા સોનલ, હવે બોલ. ખ્યાલ આવે છે તને? હવે આવ્યો કે ઐશ્વર્ય કેવી રીતે, હરણીઓ કેમ સ્થિર થઈ ગઈ, હરણીઓને જ કેમ આવું થયું એમ. હા. ઓકે. કારણ કે પ્રભુએ લીલા કરવા માટે જ ગાયોને દાન કરવાનું હતું, એટલે ગાયો માટે આ થયું, પ્રકટ થયો ગુણ. બરાબર? એવી રીતના હરણીઓને પણ દાન કરવાનું છે, તો આ ગુણ પ્રકટ થયો. ભગવતી માસીએ મોટા ભાગનો જવાબ આપી દીધેલો છે, પણ ઐશ્વર્ય જે આપણે ઐશ્વર્યને જે રીતે વિચારીએ છીએ, જે ભગવતી માસીએ કીધું, શું મતલબ કીધો ભગવતી માસી તમે? મેં એવું કહ્યું કે, સંભળાય છે? હા સંભળાય છે. એટલે મેં એવું કહું કે પેલા સાદો અર્થ કયો જે આપણે વ્યવહારમાં લઈએ છીએ કે ઐશ્વર્ય એટલે સત્તા.
સત્તા નહીં, સત્તાની સાથે બધું. ઐશ્વર્ય એટલે ખાલી પાવર નથી હોતો, સત્તા એટલે પાવર થયું. ઐશ્વર્ય એટલે સંપૂર્ણ રીતે ફેલાયેલો જે વૈભવ હોય ને એ ઐશ્વર્ય. વૈભવ. ત્યાં પાવર એમનું નહીં આવે. ઐશ્વર્ય એમ કે એમનું ઐશ્વર્ય આવું હતું, સોરી, વૈભવ. રાઈટ વર્ડ વૈભવ આવે. બરાબર. બરાબર છે, હવે બિલકુલ. આ જે છે, આ જે પ્રભુનો ઐશ્વર્ય તો કેવું હોય, પણ વ્રજમાં લઈને નથી પધાર્યા, પણ અગેન વેણુનાથમાં જ્યારે જેને જેને જે દાન કરવાનું છે એ પ્રમાણે લીલા પ્રકટ થઈ છે અને આપના ગુણ પ્રકટ થયા છે. આપણે એના પર હતા. હવે આ હરણી ઐશ્વર્ય એટલે આ સાદો અર્થ વૈભવ કર્યો, પણ ઐશ્વર્ય એટલે જ્યારે આપણે પ્રભુના સંબંધમાં કહીએ ત્યારે ઈશ્વરત્વ. એમનું ઈશ્વરત્વ. હા, એટલે મેં આગળ એ કહ્યું ને કે ઈશ્વરત્વ. મેં એના સંદર્ભમાં જ કીધું કે આપે કીધું છે. પ્રભુતા કહેવાય એટલે સતીશ કાકાએ જે તે ટાઈમે લીધું હતું એટલે પ્રભુતા એટલે એવી રીતે જે સમજાય. પણ કહો તે તમે જે સમજો તે. ચાલે. અને તમે આ જે લો છો ને બધા એ પૂછો બરાબર, પણ આખું પરફેક્ટ લઈ લેજો, મારે લખવા છે બધા 6 એ 6 ના. હા કે તો જે ઈશ્વરત્વ છે, હા ઈશ્વરત્વ છે, તો એ ઈશ્વરત્વ એટલે ઈશ્વરની શું થાય? પૂજા થાય. પૂજા કોની કરીએ છીએ આપણે? ઈશ્વરની આપણે પૂજા કરીએ છીએ. ઐશ્વર્યત્વ હા, એટલે નિશા હરણીઓ એ વખતે આપણે જે લીધું હતું કે એમને એ પૂજા કરી એમની, બરાબર ને? એક જ મિનિટ. તો હવે જ્યારે આ જે એક છે, મિનિટ, નિશાને લઈ લેવા દો હવે, કારણ કે આ આખું ભૂલે. આ જે છે ને કે હરણીઓને પ્રભુએ બહુ જ દાન કર્યું છે. જો વેણુ ગીતના સુબોધિનીજી જ્યારે આપણને વખત મળશે ને લઈશું ત્યારે, તો આ હરણીઓ જે છે એ એક હરણનો સ્વભાવ શું છે? હરણીઓ ભૂલી જાઓ, પણ હરણનો સ્વભાવ શું છે કે જ્યાંથી સુંદર સંગીત વાગે એ બાજુ પ્રેરાય. બરાબર. તો આ જે હરણીઓ છે એ એટલી બધી નિર્દોષ છે. જ્યારે એ હરણીઓએ જે સંગીતનું શ્રવણ કર્યું છે, વેણુનાદનું શ્રવણ કર્યું છે, ત્યારે એમના હરણોને સાથે લઈને ગઈ છે. હા, એમના પતિઓને સાથે લઈને પતિને સાથે લઈને ગઈ છે અને એટલા નિર્દોષ છે. અને પ્રભુએ પણ ત્યાં આગળ દાન કરવાનું છે. જે જશોદામાએ જે વસ્ત્ર ધારણ કરાવ્યા છે, અહીંયા ભોક્તા અને ભોક્તૃ બંને પ્રભુ થયા છે. ખૂબ સારી રીતે સમજો કે જે પ્રભુએ હરણીઓને દાન કરવાનું છે ને જે હરણીઓએ પ્રભુને દાન કરવાનું છે. તો આ જે અરસપરસનો જે ભોક્તા અને ભોક્તૃનો જે ત્યાં લીલા છે, તો ત્યાં આગળ જે પ્રભુનો વેણુનાદ થઈને નિર્દોષ હરણીઓ એમના હરણોને લઈને, એમના પતિઓને લઈને પ્રભુ પાસે દોડી આવ્યા છીએ, ત્યારે પ્રભુએ પણ ત્યાં આગળ સર્વાંગ સ્વરૂપનું દર્શન કરાયું છે. જે જશોદામાએ જે વસ્ત્ર ધારણ કરાવ્યા છે એ વસ્ત્રને બદલીને બીજા વસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા છે. જે સર્વાંગ સ્વરૂપનું આપણે જ્યારે વ્રજમાં માધુર્ય, સખ્ય, વાત્સલ્ય બધા ભાવો એટલા સુંદર રીતે પ્રકટ થયા છે. અને એ જ બધા ભાવો જો હોતે ગોકુલ મેં વોઈ નિજગરાન બસે, એ જ બધા ભાવોને ફરી રસદાન કરવા માટે પ્રભુ ભૂતલ પર આચાર્ય ચરણ સ્વરૂપે પ્રકટ થઈને આપણા માથે પધારીને આ જ રસનું દાન કરી રહ્યા છે. પણ બધું એક જે કહેવાય ને કે શ્રી વલ્લભની કૃપાથી, જો જીવને સમજાય તો આ જે સર્વાંગ સ્વરૂપના, એક સાદી સિમ્પલ ભાષામાં સર્વાંગ સ્વરૂપના દર્શન એ બે જ વખતે શક્ય બને કે જે સંબંધમાં વાત્સલ્ય છે અથવા તો માધુર્ય છે. અને એ બંનેનું દાન ભૂતલ પરના જીવોને કરાયું છે આચાર્ય ચરણે માથે પધરાવીને. એટલે જ આપના ભાવથી ભાવિત આપણે વારંવાર કોઈને પણ દર્શન ના કરાવીએ, ઠાકોરજીના વારંવાર નહીં, બને ત્યાં લગીને કરાવીએ જ નહીં. આપણે માથે બિરાજતા આપણા પ્રભુ, જેને જે રીતે જે ભાવ હોય એ પ્રમાણે લાડ લડાવે, અન્ય એને સમજી ના શકે અને સમજાવવાની જરૂર પણ ના હોય. જો એ જરૂર લાગે તો સમજવું કે આપણામાં કંઈક બગાડ થઈ રહ્યો છે.
કારણ કે એ પછી દર્શન નહીં રહેતા પ્રદર્શન થઈ જાય. બહુ મોટો ફરક નથી હોતો એમાં, કારણ કે આપણે જીવ બુદ્ધિ સમજી શકીએ આ બધા ફરકને. તો આ જે સર્વાંગ સ્વરૂપનું જે દર્શન પ્રભુએ કરાવડાયું, અને હરણીઓ પાસે ઉત્તમ શું છે? ઉત્તમમાં ઉત્તમ શું હોય હરણીઓ પાસે? કારણ કે આપણા પ્રભુ તો સર્વોત્તમ જે કહેવાય. નેત્રો નેત્રો હરણીના નેત્ર. હરણીના નેત્ર આપણે કોની સાથે સરખાવે છે આપણા કીર્તનોમાં? મૃગનયની, મૃગનયની, શ્રી સ્વામીજી, શ્રી પારીજી, બરાબર. તો આવા જે સુંદર નેત્રો છે એના દ્વારા પ્રભુની પૂજા કરી છે. પૂજા કરી છે. એટલે કે એ નેત્રોથી પ્રભુને દાન કર્યું છે પોતાના રસનું, અને પ્રભુએ સર્વાંગ સ્વરૂપનું દાન. આ ભોગતા અને ભોગતૃ પ્રભુને પણ શેના રસનું દાન લેવું છે? એમના નેત્રોનું, જે સુંદર છે, અત્યંત સુંદર છે, જેની ઉપમા શ્રી સ્વામિનીજીના નેત્રો સાથે થાય છે. તો ત્યાં આગળ આ ઈશ્વર તત્વ કે જેના દ્વારા પૂજા થઈ, અને હરણીઓએ નેત્ર દ્વારા પૂજા કરી, અને પ્રભુએ પણ રસનું દાન કર્યું, તો આ અહીંયા ઐશ્વર્ય છલકાય છે. ખ્યાલ આવે છે? અને એટલે જ તો ત્યારે વેણુગીતમાં ગોપીજનોએ હરણીઓને પણ એમની ભાગ્ય શ્રેષ્ઠ કીધું હતું. એટલે હવે આ સમજાઈ જાય છે ક્લિયરલી કે કારણ કે ગુણ છે, તો ગુણ કઈ રીતના પ્રકટ થાય છે એ આપણને ખ્યાલ આવે. ના, સરસ નિશા. હા, રિકોલ થયું, અને એટલે ભૂલી જ જવાય છે, એના લીધે આવું થાય છે. ના, આટલું ઊંડાણમાં તો આપણે તો ખાલી ગુણ જ જોઈ ગયા છે. આપણે ગુણ જ જોયા હતા ખાલી. તમે હજી ભાગવતજી ખોલશો તો તમને એમાં ગુણ જ દેખાશે, અને બધાએ મોટા ભાગે ખોલી લીધું છે, ભગવતી માસી, લીનાબેન, બધાએ. એટલે આટલું ડિટેલ નથી. હા, એટલે કયો ગુણ ક્યાં છલકાય છે એ છલકાય છે કીધું. તો હવે આવીએ દેવાંગનાઓ. આ દેવાંગનાઓ તો કોઈ બરાબર બોલે છે. તો બોલવા દેજો ને. તો એ દેવાંગનાઓ ના અત્યારે તો હવે આપણે આમાં કારણ કે એમાં પણ શું કઈ રીતે વીર્ય ગુણ છલકાય છે, પાછો સેમ ક્વેશ્ચન કરું? હા, એવું જ. ઓકે, બોલો. કોઈને લેવું હોય તો બોલો. ના, એટલે હકીકત ખબર છે, પણ કઈ રીતે કદાચ નહીં એમ કે એવું થયું છે કે જ્યારે દેવાંગનાઓ આકાશમાં વિચરતી હતી ત્યારે એમણે પ્રભુના વેણુનાદના જે દર્શન કર્યા. શ્રવણ જ કર્યું છે, બધાએ વેણુનાદનો રસપાન જ કર્યું છે. અને રસપાન કર્યું, અને પ્રભુ એ વખતે એમણે એમના મનમાં પ્રભુને પ્રાપ્ત કરવાની આતુરતા એમના હૃદયમાં જાગી છે. અને પછી પોતાના કેશમાં જે ગૂંથેલા ફૂલો હતા એ પણ ભૂમિ ઉપર વિખરાઈ પડ્યા છે. વસ્ત્રોના બંધન ઢીલા પડી ગયા છે. એટલે પછી એમને કામાગ્નિ જાગૃત થયો છે, અને મૂર્છા આવી ગઈ છે. એટલે પછી પોતાને એવું થયું કે આ તો, એટલે હું એવો શબ્દ વાપરું કે નહીં, પણ એમ કે ખોટું થયું અમારા પતિઓ એમ કે પરપુરુષનો એમ કે પ્રત્યે આવો કામાગ્નિ થયો. ખોટું નથી થયું, ત્યાં શરમાઈ ગયા છે. શરમાઈ ગયા. હા, ખોટું નથી તો એમ કે અમારા લજ્જા આવી ગઈ છે. આનાથી અમારા પતિ શું વિચારશે? લજ્જા આવી ગઈ છે. હા, લજ્જા આવી ગયા એવો શબ્દ હતો. અને પછી આવી વેણુનાદની અસર થઈ કે જેના કારણે વીર્ય ગુણ એમનામાં બતાવ્યો છે. હવે કઈ રીતે વીર્ય ગુણ આવશે? હવે તો એટલે આવો આમ તો વીર્યનો પાછું કહું તો સાદો અર્થ તો શક્તિ, પણ કામાગ્નિના કારણે. તો પ્રભુનો કેમ આ ગુણ છલકાય? હવે તમે કહો. એ તમે તો આઈ થિંક આ નિશા જોડે
ભોગતા ને ભોગ્ય એવી રીતે વીર્ય ગુણ આવે છે. એને નિશા તારે જેટલું જ નહીં આવડે બકા. ના એટલે આમાં ભોગતા અને ભોગ્યમાં પણ અહીંયા આગળ જ્યારે વીર્ય આપણે ખાલી સિમ્પલ એનો મિનિંગ લઈએ જે માસી બોલ્યા કે વીર્યનો મતલબ શું થાય છે કે શૂરવીર, રાઈટ? યા વીરતા બરાબર. વીરતા હા, તો હવે શક્તિવાન. અહીંયા અને વીરતાની જરૂર ક્યાં પડે? યુદ્ધમાં. અહીંયા કયું યુદ્ધ છે? ઠાકોરજીને ગોપાંગ આપણે વીરાંગનાઓનું દેવાંગનાઓ નહીં, દેવાંગનાઓ. દેવાંગનાઓ. હા, એટલે અહીંયા આગળ છે યુદ્ધ જે છે એ રતિ રણ સંગ્રામ છે. ઓહ, હવે પ્રભુ તો આપણા નિષ્કામ. જ્યારે વેણુનાદનો શ્રવણ થયું ત્યારે ઘણી વખત આપણે અહીંયા નોર્મલ લાઈફમાં જોઈએ તો આ એલેક્સા પણ પૂછશે કે કયું મ્યુઝિક સાંભળવું છે, ઊંઘી જવાય એવું સાંભળવું છે, ફલાણું થાય એવું સાંભળવું છે, રાઈટ? હવે આ જે વેણુનાદની અસર દેવાંગનાઓ પર એ થઈ કે એમનામાં પ્રભુ પ્રત્યે કામ જાગૃત થયું. પૂર્ણ પુરુષોત્તમ એ વેણુનાદનું શ્રવણ એમને એ તરફ ખેંચી ગયું, પ્રભુમાં કામ ઉત્પન્ન થયું. હવે પોતાનો જ પતિ પોતાની સાથે હોય અને પરપુરુષના માટે જ્યારે કામની એવી ઉત્પત્તિ થાય કે જે ઉત્તેજનાથી એમના કેસ ખુલી ગયા, એમના વસ્ત્ર ઢીલા પડી ગયા, તો એમને એમ તો થાય ને કે અરે મારા પતિ મારા માટે શું વિચારશે? કારણ કે આ સ્થિતિ એમના પતિ માટે નથી પણ પૂર્ણ પુરુષોત્તમ માટે થઈ છે. કારણ કે એ ચાલતા વેણુનાદના સમયે એમને એટલે કે દેવાંગનાઓને જે અનુભૂતિ થઈ એના પરિણામે આ સ્થિતિ થઈ છે. તો આવી અનુભૂતિ જે પ્રભુ કરાવી રહ્યા છે એટલે ત્યાં આગળ આ રતિ રણ સંગ્રામ છે અને પ્રભુ આપણા નિષ્કામ છે. એટલે એવું કે આ રતિ રણ સંગ્રામમાં દેવાંગનાઓની આ હાલત થઈ છે ને આપણા પ્રભુ તો કામ પર વિજય મેળવવા વાળા છે, જે આપણે જોઈ ગયા છે. શરદની રાત્રિઓ આવશે ત્યારે પછી જે પદ્યુમનનું જન્મ પ્રભુના ઘરે થાય છે એ પણ એના જ કારણે કે કામને હરાવ્યા વાળા છે. કામના આટલા બધા બાણ છૂટ્યા અને રાસ આટલો થયો પણ પ્રભુ નિષ્કામ રહ્યા છે. તો આ નિષ્કામતા એ પ્રભુની ત્યાં આગળ વીર્ય ગુણ પ્રકટ કરે છે. જે જીતે એ સુરવીર, બરાબર? કદાચ તમે આવું જ કહેવા માંગતા હશો માસી. ના, આટલું બધું સરસ નહીં હો બેન. ના, એટલે મુખ્ય તત્વ જ જાણવાનું છે, કહેવાનો તો કોઈ બીજો એ નથી હોતો. હા, એટલે મને આવો તો વિચાર જ નહોતો આવ્યો કે પ્રભુ નિષ્કામ છે અને સામે આ યુદ્ધ. કામના અને નિષ્કામ એ બંને વચ્ચેનો જે સંઘર્ષ બતાવ્યો મને નહોતી ખબર. કારણ કે દેવાંગનાઓની સ્થિતિ આ રીતે થઈ છે ને, તો આવરણ સહિત કેવું પડે ને. પણ જયારે એવું થાય કે છે કે પોતાના પતિથી જ લજ્જા થાય છે, કારણ કે એમની સ્થિતિ કઈ રીતની થઈ હશે, ક્યાં હદ સુધીની ઉત્તેજના થઈ હશે એ વેણુનાથથી. અને નિશા મેં ભાગવત આપણું જે તેજ મને પધરાવી આપ્યું છે એ, અને સાથે મેં વેણુનાદનું જે આપણું પુષ્ટિ ગ્રંથાલયમાં વાંચ્યું તો એમાં મને આ મળ્યું નહીં, આ રીતે બધું. નિશા તું એ શું પૂછ્યું, શું સ્થિતિ થઈ એવું પૂછ્યું? હા, એ તો એટલે ખાલી કન્ક્લુઝનમાં જ બોલતી હતી, કશું પૂછ્યું નથી. માસી બધું નહીં મળી જાય રાઈટ, એટલે કારણ કે હવે મેં સંદર્ભ એવી રીતના નથી નિશા આ તારાથી કૃપા, પણ આ તને તું જેવી રીતે કેટલું ફાઇન બધેથી ભેગું કરીને તું આમ સમજાવી શકે છે, જ્યારે અમને કેમ આવો વિચાર
એટલે તું એવું એટલે સારું છે તું કરે છે, પણ આમ કેવું તું આપણે વાંચન કર્યું છે તેમાં નથી જ બરાબર, પણ આ બધું તું સાંભળીને કેવું આમ હું તો કનેક્ટ. એવું માનું છું અધિકાર લીલા. બહુ સરસ, હા બહુ સરસ. અધિકાર તો ખરો ને એમાં મનોમંથન ને હા આપણા મનમાં પણ એવું થવું જોઈએ ઉત્સુકતા કે મનન હા એટલે એ કનેક્ટ જે રીતે બધી બાજુથી તું આમ એટલે અને પાછું ક્લેરિફાઈ આપી આમ સમજાવી શકે છે, ક્લેરિફાઈ કરીને મને તો એવું થઈ ક્લિયરિટી જાય સાથે કશું સમજાવે છે. કરાતું ને નથી. સમજાવવાની એ છતાં બધાની સાથે છે ને, એ બધાની સાથે વલ્લભની કૃપા કૃપા ને કૃપા. ગમે એટલું મનોમંથન કરીએ, ગમે મિલનબેન એટલું મને તો એવું અધ્યયન થઈ જાય, કરીએ, અફસોસ થઈ જાય, ગમે એટલા પુસ્તકો વાંચ્યા કરીએ, 100% અધિકાર વગર તો પોસિબિલિટી જ નથી માસી, પણ છતાંય સમજાવવાની ને એવું છે કે અંદર તાપન થવો જોઈએ, તાપન થાય તારે આપણે થાય. આગળ વધીએ. હજી આપણે પ્રભુ આ આનાથી છ વધુ ગુણ એને લેવાના આપે છે. અને આપણા સુધી આવે. જો હું તમને આપણે 6 ગુણ લઈ લઈએ, આપણે આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ. જય કારણ શ્રી કે છે ને કૃષ્ણ. પ્રત્યક્ષમાં વખાણ ના કરો, ચાલ્યા કરે આ તો બધું. બધા વૈષ્ણવ પ્રત્યક્ષમાં કૃષ્ણ. અધિકો વખાણ નહીં કરવાના, એ માણસની પડતી થાય. હા બસ હું ખાલી એટલું જ કહું. અને મને તો જય હૃદયમાં જે ના આવે ના છે ને એ બધું વખાણ નહીં કોઈ અમે એ રીતે, એટલે મારો પ્રશ્ન એટલે એકદમ જ આવ્યો કે એ બધી રીતે રીતે અલગ રીતે કોઈ બધીથી સાંભળ્યું છે પણ આવું કનેક્ટ નથી થતું એમ. હા પણ પણ સોનલબેન હું એ કહું છું, જય સોનલબેન શ્રી કૃષ્ણ. આપણે છે આપની કેમ છે? અને વેણુનાદ જ કહેવાય, પણ કોણ કેવી રીતે લે છે ને એ જોવાનું છે. ઠાકોરજી કૃપા તો બધાની ઉપર સરખી જ કરતા હોય છે, પણ આપણું કેટલું કોન્સન્ટ્રેશન શેમાં છે ને, ધેટ્સ ધ મેઇન થિંગ. એક મિનિટ, હા, જય શ્રી કૃષ્ણ. સાંભળો, શ્રીમદ ભાગવતજી એકાદશ સ્કંદમાં શ્રી ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે, અને કેટલા બધા લગભગ 8 કે 9 અધ્યાય એની ભગવાનની ઉદ્ધવજીને આજ્ઞા છે, જેમાં સત્વગુણ અને આવી રીતના જે કૃપા કરી છે પ્રભુ, જેના ઉપર કેવી કૃપા કરે એના ઉપર સમજાવે છે. અને જયારે છેલ્લે સમર્પણ કરે છે ને, જયારે છેલ્લે બધી વસ્તુ સમજાઈ જાય છે, અને છેલ્લા વખતે ઉદ્ધવજીને એવું કહે છે કે પ્રશંસા અને નિંદા બે વસ્તુ બાધ્ય છે. પકાર કરવા વાળી છે. હા, બે વસ્તુથી મનુષ્યનું પતન થાય ને, એ અપરાધના ભાગીદાર કોણ થાય? તો જેને કરી છે એ ભાગીદાર થાય. જે શ્રવણ કરે છે એના ઉપર તો પ્રભુની કૃપા વિશેષ સર્વ પર છે. પણ શ્રીમદ ભાગવતજી એકાદશ સ્કંદમાં જે પ્રભુ ઉદ્ધવજીને આ આખું વર્ણન ને આ આખી આજ્ઞા કરે છે, અને એ આપણે ખરેખર સમજીને હૃદયમાં હૃદયારૂઢ કરવા જેવી છે. કે આપણે ભગવાનને અત્યારે આવો વિચાર આવ્યો, એક સમય છે કે એવો વિચાર આવ્યો કે આમને આવું, પણ આપણે ત્યારે એક જ વસ્તુ વિચાર કરવાની, શ્રી પ્રભુ અમારા ઉપર કૃપા કરો કે અમે પણ આ સમજી શકીએ. કારણ કે આપણે નથી સમજી શકતા, એ આપણો દોષ છે. તો જયારે સ્વયંનો દોષ વિચાર કરીશું ત્યારે આપણે એમાંથી તરી જઈશું. એટલે વર્સિસ આપણે જયારે વિચારનો જે કરીએ છીએ ને, એ વિચારમાં પોતાનું સ્વયંનું હૃદય, કારણ કે આત્માનું પ્રભુ આત્મા સમર્પણ. મારો અવાજ અથડાઈ રહ્યો છે કોઈના સાથે, પણ જો સમજાય, લાઈક એ જો ક્લિયરિટી આવી શકતી હોય તો પ્રભુ એ આત્માનું રક્ષણ કરવાનું ને આત્મકલ્યાણ કરવાનું ઉદ્ધવજીને આજ્ઞા કરે છે. આપણે બી ભાગવતજી આરંભ કર્યું છે, આગળ ત્યાં સુધી એકાદશ સ્કંદમાં પહોંચીશું અને આખું શ્રવણ કરીશું. પણ આ આજ્ઞાને આપણે હંમેશા યાદ રાખવી. આની પહેલા એક વખત જે ભાગવતજી શ્રવણ કર્યું એમાં પણ આ આજ્ઞા લીધી હતી આપણે. તો સ્વયં આપણે હંમેશા યાદ રાખવું, શિક્ષાપત્ર યાદ રાખવું, જ્યાં હરિરાય ચરણ કે છે કે સ્વયંના ઉપર કામ કરીએ. હવે નિશાબેન આપ આગળ લેજો. હા, એટલે એનો મતલબ એ જ થયો વૈભવીબેન કે આપણે બહિર્મુખ થઈને કરીએ છીએ, એ અંતર્મુખ છે. આપણે ના અત્યારે આપણે બધા જુદા ના પડી જઈશું. હેતલ હા, હવે અત્યારે છે ને મને અલગ ના કરી નાખશો, કારણ કે મારા હૃદયમાં જે આવે છે ને, એ મને બધાને સાથે સત્સંગ કરી લઉં એવો મને એ હોય છે. એટલા માટે યશ ગુણ, ચાલો યશ ગુણ એટલે લાંબુ જીવન, એટલું કહી શકીશું. બીજું વધારે નહીં ખબર. યશ ગુણ એટલે લાંબુ જીવન. યશ ગુણ એટલે લાંબુ જીવન નહીં, યશ ગુણ એટલે ખ્યાતિ. એવું આવે. જેની કીર્તિ કહીએ, યશ એટલે ફેમ મેળવે ને યશ કહેવાય એમ. યશ એટલે ફેમ. કીર્તિ
કીર્તિ વધારે યાદ રહેશે. હા. કીર્તિ ખ્યાતિ, કીર્તિ, ફેમ પણ કહેવાય ઇંગ્લિશમાં, જો તમે સમજી શકતા હોય વધારે તો એ રીતે. તો વેણુનાદનું જ્યારે શ્રવણ કર્યું, શ્રવણ એ રીતે કર્યું કે એમના કર્ણ છે એ દૂના જેવા થઈ ગયા અને એમાં જે રસ ઝીલ્યો એ રસ હૃદયમાં પ્રવેશ થયો અને એ હૃદયમાં પ્રવેશ થતા પ્રભુનું હૃદયમાં પ્રવેશવું અને એની સાથે જ બધી પ્રભુ પ્રવેશે પછી તો શું લીલા ના થાય. એ લીલાઓ પ્રભુને એમના હૃદયમાં અંતરમન કરી રહ્યા, બસ એટલે એમને બધું સુખ મળી ગયું. ના 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 ના, એવું નથી. આ નેત્ર સજલ થાય એની એક પ્રક્રિયા છે. આરામથી, શાંતિથી. પ્રભુના માટે જે પ્રેમાશ્રુ, જે અશ્રુપાત થાય છે ગાયોના આંખોમાંથી, એની એક પ્રક્રિયા ચાલી રહી છે આ. અને એને આપણે અનુભવવાની છે. અત્યારે કશું ટૂંકાણમાં આગળ દોડવાનું કશું જ નથી. આ ફરી વખત આવ્યું એટલે થોડુંક એવું લાગશે કે લંબાણ છે, પણ આ તો ફરી યશ ગુણ આવ્યો એટલે એવું લાગતું હશે કે જેને આપણે સ્કીપ કરીને આગળ પણ વધી શકીએ છીએ. એટલે હર્ષના આંસુ આવતા હશે ને આનંદના? પ્રેમાશ્રુ, પ્રેમાશ્રુ, હર્ષ પણ નહીં, આનંદ, પ્રેમાશ્રુ. અને પ્રેમ થયો કેવી રીતે એની વાત ચાલે છે. એ પ્રેમ થયો છે મહાત્મ્ય એટલે કે યશ દ્વારા. આજે યશ ફેલાય, કોઈનો યશ ફેલાય, અત્યારે આપણે શાહરૂખ ખાનને જોયો નથી પણ કેટલા પ્રેમીઓ એને પર પાગલ થઈ જાય છે, તૂટી પડે છે. પ્રત્યક્ષમાં તો મળ્યા જ નથી ને, એટલે જે મળ્યું હોય તેની વાત નથી, પણ ઇટ્સ અ નોર્મલ એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ માટે એટલું બધું સાંભળ્યું હોય તો એના માટે સ્વતઃ પ્રેમ જાગી જાય. કેમ? તો કે એનો યશ એવો ફેલાઈ ગયો હોય આપણા જીવનમાં. રૂકમણીજી, હા, એ હમણાં આપણે કહી ગયા ને, આપણે આગળ જયારે ચાલુ કર્યું ત્યારે કે રૂકમણીજીએ શું યશની શ્રવણ કર્યું હતું ને, તો પ્રભુની આટલી કીર્તિનું શ્રવણ કરીને જ, પ્રભુના ગુણોનું શ્રવણ કરીને જ પ્રભુમાં પ્રેમ થઈ ગયો હતો. એવી જ રીતે આ ગાયોને પણ વેણુનાદના શ્રવણ દ્વારા પ્રભુ હૃદયમાં પધાર્યા અને જે અનુભવ થયો અને એના કારણે એમના નેત્રો સજલ થયા. તો આ રીતે પ્રભુના પ્રેમના રસનો આનંદ એમના હૃદયમાં અનુભૂતિ થઈ. તો ત્યાં આગળ પ્રભુનો યશ ગુણ છલકે છે. હવે આગળ જઈએ શ્રી ગુણ. તો શ્રીમાં શું થયું છે? પક્ષીઓ શું થયું છે એમને? એટલે જયારે વેણુનાદ ચાલતો હતો ને લગભગ એ વખતે શ્રી યશોદાજીનું આગમન થયું છે, પણ એ વખતે અડધું તો વેણુનાદ. ના 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 ના, અહીંયા યશોદાજી તો પધારે જ નહીં, એ તો યુગલ ગીતમાં આવશે બેન. એમાં નતું ચાલવાનું બંધ કરી દે છે, ચારો ચાલવાનું બંધ કરી દે. તો હું ખોટી છું, તમે લો હો કોઈ બી. યુગલ ગીતમાં પધારે યશોદા માતા. તો અહીંયા તો વેણુનાદ જ થઈ રહ્યો છે. અહીંયા તો હજી તો જંગલમાં છે, ક્યાં આગળ ત્યાં ગયા છે, વનમાં પધારેલા છે પ્રભુ. તો આ વેણુનાદ તો વનમાં થઈ રહ્યો છે, વનલીલા છે આ. માસી, આજે આપ કહો છો ને અડધું યુગલ, પેલું જે વૃક્ષોની ડાળીઓ એમ કે નીચે નમી ગઈ હતી ને એવું બધું હતું. હા, એટલે પક્ષીઓ મુનિ જેવા થઈને શબ્દ થઈ વેણુનાદનું શ્રવણ સાંભળી રહ્યા છે. મુનિઓ જેવા થઈ ગયા, પક્ષીઓ મુનિઓ જેવા થઈ ગયા. ત્યાં પ્રભુનો નેત્ર બંધ કરીને શ્રવણ કરતા, નેત્ર બંધ કરીને મુનિની જેમ, જેમનો સ્વભાવ ચંચલ ચી 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 કરવાનો છે, એ ફક્ત એક જગ્યા પર એમના નેત્રો બંધ કરીને. એવું હતું એમાં જ્યાં ડાળીઓ ને પાંદડા ઓછા હોય એટલે પ્રભુનું દર્શન કરી શકે. હા, એવી જગ્યાએ ડાળીઓ પસંદ કરી હતી એમણે. એવી જગ્યાએ પ્રભુના દર્શન કર્યા, પ્રભુના દર્શન તો અંતરાય આવે. એટલે નેત્રો બંધ કરીને મુનિઓની જેમ વેણુનાદનું શ્રવણ કરતા પક્ષીઓ ડાળી પર સ્થિર થઈ ગયા. ત્યાં પ્રભુનો શ્રી ગુણ છલકે છે.
અને ટગર ટગર જોયા કરે પછી પ્રભુને. હવે અગેન ક્વેશ્ચન, શ્રી ગુણ એટલે શ્રી એટલે શું? શ્રી ગુણ કેવી રીતે છલક્યો? શ્રી શોભા. શ્રી એટલે શું? લક્ષ્મી ને શોભા બે. લક્ષ્મીજી. બરાબર. અને લક્ષ્મીજી એટલે ધન, એટલે ધન. આપણે નોર્મલ આપણા ભાષામાં બોલીએ તો બરાબર ને? અહીંયા કેવી રીતે એને એપ્લાય કરવાનું? હા, કેવી રીતે કરવાનું? તો આજ મોટું ધન છે ને કે એમને આ રીતે પ્રભુના દર્શન થયા. એમના માટે મોટી શ્રી. કમ્પેરિઝન કોની સાથે કરી માસી? કમ્પેરિઝન કરી મુનિ સાથે, ઋષિ સાથે. મુનિ સાથે, બરાબર છે. તો આ મુનિઓ અને ઋષિઓ જેમની પાસે ભાવરૂપી ધન છે, જ્ઞાન રૂપી ધન છે, એ ક્યાં પ્રકટ થાય છે? આ પક્ષીઓમાં. એટલે આવું મેળવી આપનારા આપણા પ્રભુ નો ત્યાં શ્રી ગુણ પ્રકટ થાય છે. ઋષિઓ, પક્ષીઓ ઋષિઓ જેવા એટલે શું? સૌંદર્ય. પક્ષીઓ જ્યારે ઋષિઓ જેવા એટલે શું? ઋષિમાં શું ના હોય? કયું જ્ઞાન, જ્ઞાન અને ભાવ. તો આ ભાવ રૂપી શ્રી, જ્ઞાન રૂપી શ્રી એ એમનામાં બિરાજી ગયું, એટલે એનું દાન કર્યું ને પ્રભુએ. તો એ ત્યાં આગળ શ્રી ગુણ છલકે છે પ્રભુનો. સમજમાં આવ્યું? હવે નદીઓનું અને મેઘનું. નિશા એક મિનિટ. જ્ઞાન રૂપી જે તું બોલી ને છેલ્લા કે મુનિઓમાં શું હોય, એટલે જ્ઞાન રૂપી ધન હોય, પણ તું સ્ત્રી નું શું બોલી? એ સેન્ટેન્સ બોલતો. સ્ત્રી એટલે આપણે નોર્મલ એમાં જોઈએ તો એ ધન, રાઈટ? હા. હવે આ ભાવરૂપી પણ ધન હોય, જ્ઞાન રૂપી પણ ભાવરૂપી. ઓકે. તો હવે ભાવ અને જ્ઞાન જે છે, જેનાથી પૂરિત એવા શ્રી ઋષિ મુનિઓ, અને એવી જ દશા થઈ પક્ષીઓની. એટલે પક્ષીઓ મુનિ જેવા બની ગયા. તો એ જે દાન પ્રભુએ કર્યું પક્ષીઓને આ રીતનું, એ શેના દ્વારા કર્યું? વેણુનાથ દ્વારા જ કર્યું ને. શ્રી અને ત્યાં કયો ગુણ છલક્યો? તો શ્રી ગુણ છલક્યો. આ બધું દાન પ્રભુએ વેણુનાથ દ્વારા જ કર્યું છે ને. સમજમાં આવ્યું હવે? હવે આગળ વધીએ તો નદીઓએ રસપાન કર્યું છે, જ્ઞાન શ્રવણ કર્યું છે, અને એટલે રસપાન કર્યું છે. એટલે રસપાન કરતા જ એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે. એમને પોતાને આમ તો સરિતા એટલે સર વહેતી રહે, અટકે જ નહીં, પણ આ રસપાન કર્યા પછી એમનું વહેવાનું બંધ થઈ ગયું છે, સ્તબ્ધ થઈ ગયું છે. એટલે એમણે એમના સ્તબ્ધ નથી થઈ ગયા. જી આગળ બરાબર શબ્દ લેજો. સ્તબ્ધ નથી થઈ ગયા. નદીઓ પક્ષીઓ સ્તબ્ધ થઈ ગયા છે. નદીઓ એમના પ્રવાહ બદલ્યા છે. પ્રવાહ બદલ્યા છે. રોકાઈ નહોતી ગઈ. રોકાઈ જવાનું અને પ્રવાહ બદલવાનું પ્રક્રિયા બહુ સાથે સાથે થતી હોય. તમે કોઈ જગ્યાએ જતા હોય ને તમે ભૂલા પડો તો પહેલા તો સ્ટોપ થઈ જાવ ને પછી આ બદલી કાઢો કે નહીં તમારી જગ્યા. ખ્યાલ આવ્યો? એટલે એ પ્રોસેસ તો સિમિલર ટાઈમે થાય. તમારું રોકાઈ જવું અને ડિરેક્શન બદલવું એક સેમ પ્રોસેસ, સેમ ડિરેક્શનમાં ચાલતો પ્રોસેસ છે. એટલે તમે જ વાંચશો તો જે કહેશે કે નદીઓ એમના પ્રવાહ બદલ્યા છે. પ્રવાહ બદલાય એમને, એટલે સ્વભાવ બદલાઈ ગયો આ રીતે એમનો. બરાબર છે. તો અહીંયા આગળ જ્ઞાન
ગુણ કઈ રીતે છલકે છે કે એટલા જ્યારે માટે કે તમારો સ્વભાવ બદલાય, તમે બદલાયો એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એમણે. એટલે રહેવાનું બંધ કરી દીધું. હમણાં જયારે વિજયની વાત નથી ચાલતી, વહેવા ના વહેવાની વાત પણ નથી ચાલતી. અહીંયા જ્ઞાન ગુણ છલકે છે. તો જ્ઞાન કઈ રીતે છલકે છે? ગુણ કે નદીઓ જ્યારે એમના પ્રવાહ લઈને જતી હોય છે ત્યારે વેણુનાદનો શ્રવણ થાય છે. એ શ્રવણ થતા એમનો પ્રવાહ કઈ બાજુ ચાલવા માંડે છે? નદીઓમાં શું હોય? કમળ ને ફૂલ ને જે કઈ હોય પ્રભુને અર્પણ કરવાને લાયક, એ બધું પ્રભુ એ વેણુનાદ તરફ ખેંચાવા લાગે છે. એટલે એમનો પ્રવાહ ત્યાં બદલાય છે. કેમ? તો કે પ્રભુના હોવાનું જ્ઞાન થયું, પ્રભુને મળવાની ઉત્સાહ થઈ. પહેલા તો પ્રભુ આ બાજુ આ ડિરેક્શનમાં બિરાજે છે એવું જ્ઞાન થાય, પછી તમે એ ડિરેક્શનમાં વર્ક કરો ને. બરાબર? તો આ જ્ઞાન અહીંયા આગળ એ જે એમનો વહેણ બદલાયો, જે પ્રવાહ બદલાયું, ત્યાં એ વેણુનાદનું શ્રવણ થતાની સાથે જે આ ક્રિયા થઈ, ત્યાં પ્રભુનો જ્ઞાન ગુણ છલકે છે. સમજમાં આવ્યું? કારણ કે આપણે બધું જ કરી શકતા હોય, પણ જો એ સાચી ડિરેક્શનમાં ના કરતા હોય તો ત્યાં આપેલી બધી શક્તિ વ્યર્થ જાય. એવી રીતના નદીઓ જેનો પ્રવાહ બીજી તરફ ચાલી રહ્યો હતો એ વ્યર્થ ના જાય એના માટે એમનો પ્રવાહ એમને બદલ્યો. આવું વ્યર્થ ના જવું અને પ્રવાહનું બદલાવું એ ફક્ત ને ફક્ત જ્ઞાન થવાના કારણે જ શક્ય બને. એટલે ત્યાં પ્રભુનો જ્ઞાન ગુણ છલકે છે. એવી જ રીતે મેઘરાજા. નીતા ઉભી રહે. આ જે જ્ઞાન ગુણ છલકાયો એ વાત બરોબર છે, પણ હજુ આનાથી ઊંડાણમાં લે. એ તને ખબર જ છે કે હજુ આનાથી ઊંડાણમાં લે. એટલે આ એક સાદી સિમ્પલ ભાષા છે લીનાબેન. આપણે લૌકિકનો પણ એક્ઝામ્પલ લઈ લીધો કે આપણે બધું જ કરી રહ્યા હોય, પણ જો આપણને દિશા ના પ્રાપ્ત થઈ હોય તો એ દિશામાં કરેલા બધા પ્રયત્નો વ્યર્થ જાય. વર્સેસ તમને જ્ઞાન થાય કે મારું આ દિશામાં હું પ્રયત્ન કરીશ તો એ મારો સફળ જશે, તો એ સફળ જાય. પણ એનું જ્ઞાન થાય ત્યારે તમે દિશા બદલો ને. હા, આ બધું થઈ ગયું. જો આના પછી લે. આ બધું થઈ ગયું, જ્ઞાન આવી ગયું, બધું થઈ ગયું, પણ પછી શું કર્યું? જ્ઞાન થઈ ગયા પછી શું કર્યું નદીઓએ? પ્રવાહ બદલ્યો કીધું ને, તો જ દિશા બદલાય ને. હા, હજી શું કર્યું? તો તમે કોને પણ એટલે એવું નહીં, જે નિશા સમજાવે ને એવી રીતે કહું છું ભગવતી હા, માસી. એટલે એમનામાં જે નદીમાં શું જે પણ અર્પણ કરવાને લાયક હોય પ્રભુને, એ પ્રવાહ એ તરફ ચાલવા માંડ્યો. સર, હું જરા એક બે સેન્ટેન્સ છે ને જરાક પુસ્તકમાંથી લઈ લઉં નિશા. હા, જે કમળો ને બધા જે પણ હતા એ બાજુ વહેવા માંડ્યા પ્રભુને ધરવા માટે. એટલે મને નથી ખબર, તમે લઈ લો. બીજી એક સખીએ કહ્યું કે વેણુ ગીતનું શ્રવણ કરી નદીઓ સ્તબ્ધ થઈ ગઈ. નદીઓને સરિતા કહેવામાં આવે છે, જે સદા સરતી રહે તે સરિતા. અખંડ વહેતા રહેવાનો નદીઓનો સ્વભાવ છે. વેણુનાદ સાંભળતા નદીઓનો આ સ્વભાવ બદલાઈ ગયો. તેઓ સ્તબ્ધ થઈ ગયા. આમાં ભગવાનના જ્ઞાનનો ગુણ પ્રગટ થયો. જ્યારે સ્વભાવ ઉપર વિજય મળે ત્યારે જ્ઞાનનો ગુણ વધ્યો કહેવાય. આ નદીઓ તીર્થરૂપ દેવતાઓ છે. તેથી દેવી સ્વરૂપે તેમને ભગવાનને મળવાની આતુરતા થઈ. એમના જળમાં ભમરીઓ ઉત્પન્ન થઈ. જાણે તેઓ જલ વિહાર કરી રહેલા ભગવાનને આલિંગન આપવા તેમના પ્રવાહને રોકીને ઊભા ન હોય. તેમના તરંગોએ એ જ તેમની ભુજાઓ. એ ભુજાઓ દ્વારા ભગવાનની અન્ય કોઈ સેવા તેમનાથી થઈ શકે તેમ ન હતી. આથી તેમને તરંગરૂપી ભુજાઓ દ્વારા તેમના જળમાં ઉગેલા કમળ ભગવાનના ચરણ કમળમાં અર્પણ કર્યા. સુંદર. કારણ કે તેની આગળ સમજાયું ને, દેવાંગનાઓનું સમજાયું, ઋષિઓનું શ્રી વાળું તે એના વાળું સમજાયું, ગાયોનું યશ વાળું સમજાયું,
ઋષિ અને પક્ષીઓનું આપણે લીધું, તો એને જ આ પણ આવી રીતે અંદર ઇન્ટિરિયરમાં થાય ને કે કમળ, પણ એ પછી કેવી રીતે તો આલિંગન એવી રીતે આવ્યું ને, એટલે મેં કીધું હું 2 વાક્ય લઉં એવું. ચાલ તું લે આગળ. હા, સુંદર. હા, એટલે મુખ્યતા એ છે કે જ્ઞાન થાય ત્યારે જ પછી એ તરફ પ્રેરાય, અને એ થયું ક્યારે, જ્યારે પ્રભુનો વેણુનાદ, તો એ વેણુનાદ દ્વારા પ્રભુએ એનું દાન કર્યું, એટલે ત્યાં પ્રભુનું જ્ઞાન ગુણ છલકાય છે. એવી જ રીતે આ જે તમે કીધું ને લીનાબેન, એ બહુ સુંદર રીતે વર્ણન એ રીતે કર્યું કે ત્યાં નદીઓ પ્રભુ માટે જ્યારે ખબર પડી કે પ્રભુ વિરાજે છે, એટલે એ દિશામાં સ્તબ્ધ થઈ ગઈ, કાં તો એ દિશામાં વહેવા માંડી. હવે પ્રભુના સાથે જે મિલન થાય એનું આપે વર્ણન કર્યું, ખૂબ સુંદર. પણ આ કેવું હવે તું એ આગળ ઐશ્વર્યનું કેવું બધી જગ્યા પરથી કનેક્ટ કરીને કેવું તે સમજાવ્યું હતું, નથી, રાઈટ? એ તો મને આમાં આટલું જ હતું, એટલું જ હતું એવું તો મને કઈ જ નથી ખબર લીનાબેન. હું તો જ્યારે જે કરી રહી હોય અને જે રીતે સમજી શકાય એટલું હૃદયમાં આવે એ પ્રમાણે બોલી હોવ, એટલે આનું આ વધારે ઓછું એવો તો મને આઈડિયા પણ નથી આવતો. વધારે ઓછું નહીં, આવી રીતે તું આ ના, ડેપ્થમાં એટલે કહું છું કે હું કમ્પેર જ નથી કરી શકતી. તમે જે કહો છો ને કે આનું આવું કીધું તો આનું આવું, એવું મને હજી નથી. પણ જે મને એવું દેખાય હૃદયમાં કે આવે. આવી રીતે લીધું તો તું આમાં પણ તારું આમાં કનેક્ટ થશે, એટલે હા, મેં પણ કીધું મને આ રીતનું ધ્યાનમાં પણ નહોતું. હું ઓનેસ્ટલી કહું તો મને જેટલું હતું એટલું મેં લઈ લીધું હતું. હું એવું કહેવા પણ આ સારું થયું કે આવી રીતે લીધું, એટલે ભવિષ્યમાં તું અમે આ વસ્તુ ફરી ભૂલી જઈએ તો તને યાદ હોય એવું. કારણ કે મેં કીધું ને કે કમળ છે એ એમને અર્પણ કરવા માટે એ તરફ જઈ રહ્યા છે, એટલે મને જે રીતના ખ્યાલ હતો ને એ રીતના જ એટલું જ હૃદયમાં હતું, એ રીતે જ આવ્યું. હવે મેઘનું તો બધા જાણે છે, વૈરાગ્ય જે ગુણ છલકે છે, તો આટલા ધોમધકતા ધૂપમાં જ્યારે પ્રભુ વનમાં વેણુનાદ કરી રહ્યા છે, ત્યારે મેઘ છે, તો મેઘનો જે સ્વભાવ છે એ કેવો છે? વેણુનાદ શ્રવણ કરીને મેઘ શું કરે છે? કારણ કે વેણુનાદ જ્યારે શ્રવણ કરે છે ત્યારે મેઘ જે પણ છે એમની પાસે એ બધું જ વરસાવી દે છે, નિવારણ કરે છે વરસાદ દ્વારા. સર્વસ્વ વરસાવી દે છે. એટલે જ્યારે પ્રભુનો આ ગુણ અહીંયા આગળ વૈરાગ્ય ગુણ છલકે છે, એટલે શું કહેવાય કે જ્યારે ખરેખર પ્રભુ સાથે સંબંધ થાય છે, પ્રભુને જે જીવ છે એ જ્યારે પ્રભુનો જે વેણુનાદ જે શ્રવણ કર્યો, એવી રીતના જે પ્રભુનો કંઈક પણ કોઈ પણ અંશે કોઈ પણ રીતે જ્યારે પ્રભુનો સ્પર્શ થાય છે જીવના જીવનમાં, ત્યારે એનું જીવન વૈરાગ્યપૂર્ણ થઈ જાય છે. કેવી રીતે વૈરાગ્યપૂર્ણ? કે બધા જ વિષયો છૂટી જતા જે કંઈ હોય સર્વસ્વ એ પ્રભુને સમર્પણ થઈ જાય છે. એટલે આ જે સર્વસ્વ સમર્પણ કરવા વાળો જે મેઘ છે, જે વેણુનાદને શ્રવણ કરીને પછી પ્રેરાય છે પ્રભુને સર્વસ્વ સમર્પણ કરવા માટે, કંઈ પણ પોતાની પાસે નથી રાખતો, ઝીણો ઝીણો મંદ મંદ જે પણ હોય એ વરસી જાય છે પ્રભુ પર. તો બૂંદ સુધી, એટલે ઝીણો ઝીણો એટલે બૂંદ બૂંદ સુધીને પણ પ્રભુ પર વરસી જાય છે. તો એ આ શ્રવણ કર્યા પછી જે મેઘ આ રીતે વર્ષા કરે છે, ત્યાં પ્રભુનો વૈરાગ્ય ગુણ છલકે છે. પ્રભુ વૈરાગ્યનું દાન કરે છે. એટલે જીવની પણ આ સ્થિતિ છે, જ્યારે વિષયો અને પ્રભુ બંને સાથે જીવનમાં ચાલતા હોય અને ત્યારે 100 રૂપિયા મળે તો એવું થાય કે 50 વિષયોમાં જાય, અને હું મારા પ્રભુનું પણ કરું છું તો 50 એમાં જાય. તો હજી તો પણ છે, પણ જ્યારે બધું એ બધું જે કંઈ છે એ મારા સ્વામીનું છે અને એમના પર ન્યોછાવર છે, તો ત્યાં વિષયો તો સંસારી છે, તો સંસારમાં બધા દેખીતા વિષયો તો રહેવાના, પણ એના મનમાં સંસારમાં વિષયો તો રહેવાના, સંસાર એટલે જ વિષય, પણ એ જીવ છે કે જેને પ્રભુને સમર્પણ કર્યું છે, એ તો ફક્ત ને ફક્ત વૈરાગ્ય યુક્ત જ છે. અને આ આચાર્ય ચરણ આપણને આપી રહ્યા છે. સંસારમાં રહીને જે વૈરાગ્યની જે આજ્ઞા થઈ છે તે આ છે. સંન્યાસ નિર્ણયમાં આપણે હમણાં ભણી ગયા એટલે બહુ વધારે એની પર લેવાનો કોઈ એ નથી, પણ સંસારમાં રહીને સંન્યાસ એટલે આ વૈરાગ્યની વાત છે. અને એ વૈરાગ્ય ગુણ અહીંયા આગળ
છલકે છે. એટલે આપણે આજે 6 ગુણ લીધા. ખબર નહીં એવું થતું હતું કે એક ગુણ પ્રભુએ લેવડાવ્યો અને શરૂઆત થઈ તો આપણે બધા જ લઈ લેવા જોઈએ. એટલે આજે એને ઊંડાણપૂર્વક આપણે પૂર્ણ કર્યા. એકાદશીનું સરસ કામ થઈ ગયું આજે. હા, એકાદશી હતી તો પછી થયું કે સવારથી એવું થયા કરતું હતું. ખબર નથી આજે મારાથી લેવાશે કે નહીં. મેં તમને એટલે મેસેજ પણ લખ્યો કે કદાચ લાસ્ટ મિનિટે મારે એ કરવું પડે તો પણ થયું પ્રભુ કૃપા. નિશા, તે જે કીધું ને કે શકી છે. હા, બોલો. કે મહાપ્રભુજી આપણને જે વૈરાગ્ય મને તે ગુણનું અનુલક્ષીને કીધું ને એ પ્રમાણે જ આમાં પણ વૈરાગ્ય કેમ છે એનું સરસ સમજાયું છે. કે આપણે વાંચ્યું જ છે, તો ખાલી મેં જોયું ને એટલે મેં તને કહ્યું. એ પુસ્તક આજે સમય થઈ ગયો છે પણ એવું હોય ને તો લઈ લેજો. 2 મિનિટ લાગે એવી હોય તો લઈ લો ને, કારણ કે હું પુસ્તક લઈને નથી બેઠી. હા, 2 જ મિનિટ લાગશે. ચાલ. જ્યારે યશોદાજીને હૃદયમાં ઘણો ક્ષોભ થયો કે મારો લાલો સૂરજના આકરા તાપમાં ખુલ્લા પગે ફરે છે, ત્યારે એક સખીએ કહ્યું કે માડી, તમે નકામા જીવ બાળો છો. લાલાનો એક ભાઈબંધ છે, તે તેની ઘણી સેવા કરે છે. તે ભાઈબંધનો જેવો વૈરાગ્ય છે એવો દુનિયામાં કોઈનો વૈરાગ્ય નથી. ભગવાન જ્યારે તડકામાં ગાયો ચરાવવા નીકળે છે ત્યારે તે પ્રેમથી ઝટ્ટ દોડતો આવી પહોંચે છે. એનું નામ મેઘ. તે ભગવાનની ઉપર છત્ર બની જાય છે, જેથી ભગવાનને બિલકુલ તાપ લાગે જ નહીં. તે ભગવાન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતો હોય તેમ ઝરમર ઝરમર વરસે છે. જળ મેઘનું સર્વસ્વ કહેવાય. તે વરસાવીને મેઘ પોતાનું સર્વસ્વ ભગવાન માટે ત્યાગી દે છે. તેથી તેનો વૈરાગ્ય ઉચ્ચ કોટીનો છે. શ્રી હરિ દુનિયાના દુઃખ હરણ કરે છે. તેમના આવા વિરક્ત ભક્તો ભગવાનના પરિશ્રમના દુઃખનું હરણ કરે છે. તેથી તેઓ હરિના પણ હરિ છે. આમ આ શ્લોકમાં ભગવાનનું વૈરાગ્યનું દર્શન થયું. સુંદર. આપણે આશરો લઈ લેશો. ઈશાબેન આજે લેવાના છે એનો 11 નો સાંજે? અત્યારે નથી ખ્યાલ બેન, પણ એટલે સાંજે તો હું નથી લેતી કારણ કે ઇન્ડિયા વાળાનું પડે છે ને, એટલે હું એમની જરાક સવાર પડવા આવે ને 5:30 6 ત્યારે જ લેતી હોઉં છું. એટલે થશે ને તો હું એવી રીતના લઈશ. ઓકે ઓકે, જય શ્રી કૃષ્ણ. હા, અને શ્રી વલ્લભ પર જ મેસેજ મૂકી દઈશ. ઓકે ઓકે. અને નીતાબેન, આજે 11 નો સત્સંગ થવાનો કે નથી થવાનો નક્કી નથી, પણ તમારો ફોન જોડે રાખજો. તમારો દર વખતે જાય છે. ચલો, ભગવતી માસી લઈ લેજો.